ગુજરાતમાં જે પ્રમાણે આવનાર 5 દિવસમાં હવામાન ખાતાએ વરસાદ વરસવાની આગાહી કરી છે. તાપી જિલ્લામાંથી પસાર થતી ઓલણ નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ. હાલ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, પાણીની આવક વધતા ઓલણ નદી બે કાંઠે વહેતી થઈ છે. ડાંગ જિલ્લામાં સતત વરસેલા વરસાદના પગલે ઓલણ નદીમાં પાણીની આવક વધતા ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેને લઈને તાપી જિલ્લામાં આવેલી આશ્રમ શાળા અને ઉત્તર બુનિયાદી શાળા પંચોલ ગામની શાળામાં પાણી ભરાયા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આશ્રમ શાળા અને ઉત્તર બુનિયાદી શાળામાં પાણી ભરાતા ઓલણ નદીના હાલ બાળકો 300 જેટલા બાળકો ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. બીજી તરફ સ્ટાફ ક્વાર્ટર્સમાં પણ પાણીની આવક વધતા સ્ટાફ ક્વાર્ટર્સમાં પણ પાણી ભરાયા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ઉત્તર બુનિયાદી શાળા અને આશ્રમ શાળા પંચોલ ગામની સ્થિતિ અત્યારે આ પ્રકારની છે. દ્રશ્યોમાં દેખાય છે કે શાળાના બાળકો શાળાના ઓટલા પર ઊભા છે. બીજી તરફ આશ્રમ શાળાના ઉત્તર બુનિયાદી શાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે. બીજી તરફ આ ઘટનાની જાણ વહીવટીતંત્રને થતાં વહીવટીતંત્ર પણ હાલ દોડતું થયું છે. ઓલણ નદીમાં પાણીનો પ્રવાહ વધતા આસપાસમાં આવેલી ખાડીઓ દ્વારા આ પાણી હવે ગામ તરફ પ્રવેશી રહ્યા છે. હાલ પંચોલ ગામના દ્રશ્યો આપ જોઈ શકો છો.